ચેનલ ઓફ વડોદરા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સયાજીબાગ ખાતે તારીખ 24, 25, 26 એમ 3 દિવસ માટે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 ઉપરાંત સ્કૂલો આવેલી છે। આ સ્કૂલ દ્વારા દર વર્ષે સયાજીબાગમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 52માં બાળ મેળાનું આયોજન તારીખ 24, 25, 26 જાન્યુઆરીના રોજ 3 દિવસ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે સંદર્ભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ એકની આગેવાનીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળમેળા અંગેની જાણકારી આપવામાં આવી હતી। બાળમેળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના બાળકો દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે। સાથે બાળકોને જ્ઞાન સાથે ગમ્મતના આ બાળમેળાનું ઉદ્ઘાટન 24મીના રોજ બાળકો માટે તેમજ નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારે યોજાયેલી પત્રકાર પરિષદમાં શિક્ષણ સમિતિના ચેરમેન સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વખતે સયાજી કાર્નિવલ 2025ની અંદર જે થઈ રહ્યો છે 52મો કાર્નિવલ છે। આ કાર્નિવલની અંદર આ સયાજી બાળ મેળો જેને અમે કહીએ છીએ બાળ મેળો 52મો છે અને સયાજી કાર્નિવલમાં સયાજી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે। સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી એમાં આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી ખૂબ સારું ભણે બી છે અને સાથે સાથે હેતવી 9મા ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે। સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે, એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે, રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે, પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે। એને પઝલ સોલ્વ કરવામાં બી માસ્ટરી છે, એનું ચિત્રકામ સારું છે, એવી ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ લાવી છે અને ખૂબ સારું કરે છે। એ અમારું અલગથી છે। સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ। બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પરફોર્મન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય, એટલે બાળકોના થકી આ બાળમેળો છે, બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે 24, 25, 26 આ સર્વે નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું। આપ સર્વ લોકો આની અંદર જોડાઓ, ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો, બાળકોને માટે અને આપના બાળકોને આની અંદર જોડો। ખૂબ સારું આ બાળમેળાનું જે 3 દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટીબાગને નવા નજરાણાથી જર્જરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ, સાથે રહીએ, બાળકો માટે સાથે રહીને કામ કરીએ, એના માટે આપ સૌ આવો, જોડાઓ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી, દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું। આભાર।